પ્રોગ્રામ પૂરેપૂરો બાકી છે. બાપાઓને તો એટલે બેહાડ્યા કે આપણું તો બાકી રહ્યું છે. નીકળવું હોય તો કોઈ ચિંતા નહીં, તહેવારનો સમય છે, નીકળવું હોય નીકળી જાવ, બાકી ઝડપથી નીકળી જાવ. એટલે બાકીનું મારે પૂરું કરવું છે ને પૂરું કરી દઉં. હજી મારે માદળિયા દેવાના છે. માદળિયા જેને જરૂર હોય માદળિયાની એ રોકાય. સાસુ હેરાન કરતી હોય એનું માદળિયું, વહુ હેરાન કરતી હોય એનું માદળિયું, દીકરો હામું બોલતો એનું માદળિયું, જેને જોતા હોય રોકાય. ડુંગરો ચડી, ચાલો જેટલા લોકો સાંભળો છો એટલા સાંભળો. ડુંગરો ચડીને કુળદેવીને ચૂંદડી ઓઢાડવા જાશો ત્યાં ડુંગરાવાળી તમારી આંખની માલિકો જોઈને તમને પ્રશ્ન કરતી હશે કે દીકરા ડુંગરો ચડી અને મને ચૂંદડી ઓઢાડવા આવ્યો હોય, ડુંગરાવાળીને રાજી કરવા આવ્યો હોય, પેલા તારી ઉંબરાવાળી માને ખારો હાટલો લઈ દીધો. ડુંગરાવાળીને રાજી કરવી હોય તો પેલા ઉંબરાવાળી માને ખારો હાટલો લઈ દેજો. બાપ, તમારા ડુંગરાવાળીને રાજી કરવી તો પેલા ઉંબરાવાળીને રાજી કરજો. ઉંબરાવાળી રાજી થાય તો તમારી ડુંગરાવાળી રાજી થાય, એટલું યાદ રાખજો. સમગ્ર કાર્યક્રમ કેશવલાલભાઈ ઓઝાના પનોતા પુત્રો ભાઈ કનકભાઈએ જબરજસ્ત મહેનત કરી અને આખું આયોજન કર્યું. જ્યારે મને કીધું, મેં કીધું તમારે પૈસાની જરૂર હોય તો આપ મને કહેજો. ત્યારે કનકભાઈ એવું કીધું, અશ્વિનભાઈ પૈસા માટેની કોઈ જરૂર નથી, કોઈ ચિંતા નથી. મને તો મારા ગામની માલિકોના કાર્યક્રમ થાય અને 4-5 પરિવારોના જો હૃદય પરિવર્તન થશે તો મેં કરેલો આ જ્ઞાન યજ્ઞ મારો સફળ થઈ જશે. મારી મહેનત છે એ લેખે લાગશે. એક એવી ભાવનાથી આ યુવાને જે મને વાત કરી, ભાઈ કનકભાઈ બ્રાહ્મણના દીકરા તરીકે હું તો હવે એના માટે પ્રોગ્રામ આપું છું. આપ લોકો પણ એનો લાભ લ્યો. પરિવાર બેઠો છે. મારી અંતરની બ્રાહ્મણના દીકરા તરીકે અને વ્યાસપીઠ એવી દુઆ અંદરથી દેવાને માટે જઈ રહ્યો છું કે પરમાત્મા એમના જીવનની માલિકોને એવું સુખ આપે અને એના જીવનની માલિકોને એક એવો ચમત્કાર કરે. બસ એવી પરમાત્માને હું પ્રાર્થના કરું છું. મારી માન મારા બાપને પ્રાર્થના કરું છું. એમણે જે કાર્ય કર્યું છે, એ જે જીવન જીવી રહ્યા છે સુંદર, એ જીવનમાં પરમાત્મા એક સુખનો ચમત્કાર જબરજસ્ત કરે. એમનું જીવન ખૂબ સુખે, સંપત્તિથી નહીં, શાંતિ અને સુખથી ભરાય એવી હું પરમાત્માને બ્રાહ્મણના દીકરા તરીકે પ્રાર્થના કરું છું. દોસ્તો, અઘરું કામ છે. જે અઘરું કામ આ યુવાને કર્યું છે દોસ્તો, તો જેને સાંભળો હોય બેસજો. પ્રાર્થના કરું છું, આપ બેસજો, ખૂબ ભાવથી સાંભળજો. ના અત્યાર સુધી ખૂબ વખાણ કર્યા અને હવે બાપની વંદના કરી રહ્યો છું. બાપ શું છે? અહીંયા બેઠેલા જેટલા વડીલો છે એને હાથ જોડીને મારી પ્રાર્થના છે, મિલકત છોકરાઓને લખી દેવો નહીં. જેટલા પાઘડીવાળા બેઠા છે એ બધાને પ્રાર્થના કરું છું, બાપ રોડ
ટચની જમીન હોય સાચવજો. ભાવ બહુ વધ્યા છે. હાઈવે ટચની જમીન હોય તો સાચવજો. લખી ન દેશો સંતાનોને. મરણ મૂડી તમારી પાસે રાખજો. અને અંગૂઠો બંગૂઠો મારતા હો ને, હા, અભણોને અંગૂઠો મારતા હો ને બાપ, તો રાતે મહેરબાની કરીને એના ઉપર પાટો બાંધીને પૂજો, લુગડું વીંટાળીને પૂજો, પણ લખી ન દેતા એટલું યાદ રાખજો. પસ્તાશો. સારા દીકરાઓ કદી પણ બાપની મિલકતની સામે જોતા નથી એટલું યાદ રાખજો. કારણ કે લખી આપ્યું પુત્રને સગળું, એ કારણ આજ નડ્યું. ઘર અમારું હતું છતાં ઘરથી બેઘર થવું પડ્યું. લાજ આબરૂ ઢાંકવા પુત્રોને બહુ સામે પણ ઝૂકવું પડ્યું. નથી જતા કોઈના મા બાપ વૃદ્ધાશ્રમમાં શોખથી, પણ તો જાય છે કપૂતોના કોપથી એટલું યાદ રાખજો. તમારો દીકરો તમને એમ કે બાપા રૈયા ગામનું મકાન વેચી અને ડીસામાં બંગલો લઈ, તો ના પાડજો કે રૈયાનું રહેવા દે. તાર લેવું હોય તો લે, નહીતર આઈનું વેચાઈ જાય ને. અને ડીસા બંગલો હશે ને, અહીંના દસ્તાવેજમાં તમારું નામ હશે, અને ડીસાના બંગલામાં ઓલી કોકીનું નામ હશે, કોકીનું. હા, તમે વિડીયો ફૂંકતા રહો ઓટલા ઉપર બાપ હશે. સમય બહુ બદલાઈ ગયો છે એટલું યાદ રાખ. દીકરાને કાજ દેવું કરે લો, દીકરાને કાજ દેવું કરે લો, દીકરાને કાજ દેવું કરે લો, દીકરાને કાજ દેવું કરે લો. એ બાપાઓના ભાવ ડાઉન થઈ ગયા છે. બાપાઓની કોઈ કિંમત જ નથી. માઓ બધી પાવાગઢ ને ચોટીલા ને ગબરના ગોખે ને બધી પહાડો ઉપર ડુંગરા ઉપર માઓ સડી ગઈ. બાપા બધા વયા ગયા ભોયરામાં, પાતાળેશ્વર ને ગરુડેશ્વર ને નારેશ્વર ને ઇન્દ્રેશ્વર ને મુંજાયેશ્વર ને હાડકેશ્વર ને અટકેશ્વર ને. બાપાની કોઈ કિંમત નથી. ડોહા તો બહાર જ હોય. જોજો કોઈના ઘરની માલિકો જોજો ડોહા બાર ખાટલા ઢાળીને જ બેઠા હોય. ડોહ્યું ઓયડાની માલિકો હિંચકા ઉપર હિંચકતી હોય. ડોહ્યું અંદર ને ડોહા બાર. સોરે સોરે, હા સોરે ને. સાચું બોલ્યા બાપ. હવે ધાઈમો પ્રોગ્રામ, ધાઈમો ધાઈમો. હા બાપ, સાચી વાત છે. એમાં શું થાય બાપા ખબર છે? આપણી કિંમત ડોહ્યું જ ઘટાડે. શું કામ ખબર છે? હવે સાંભળજો, મને બહુ મજા આવી. જેટલા સાંભળે એટલા સાંભળો બાપ. એ જેવો છોકરો પડી ને એટલે આપણો તો રૂમ હોય ને બાપ, ઓયડો હોય ને, એટલે ડોહી શું કે ખબર છે? હવે આપણે તો ઉંમર થઈ, છોકરા લગ્ન છે, હવે આવો હારો ઓયડો આપણે હારું ન લાગે, હાલો આપણે બહાર છોકરાને વહુ દ્યો, એટલે ઓયડો ખાલી કરાવે ડોહી. આપણે તો ઘણોય ન કરવો હોય બાપ. ના, ડોહી લાકડી ભરાવે, ખાલી કરો ખાલી કરો. એટલે પછી શું થાય સાંભળજો, તમે કીધું ઈ થાય. એટલે આપણે તેમ થાય કે ભાઈ કે છે સારું, એટલે આપણે ઓયડો ખાલી કરીએ ને પછી આવીએ ક્યાં? ઓયડો ખાલી થાય એટલે આવીએ ઓહરીમાં. ઓહરીમાં આપણે હિંચકા ઉપર હિસકતા હોય તો ત્યાં ડોહી આવે પાછી. અહીંયા માણેક થમની જેમ બેઠા રહ્યો છે, બહુ લાજ કાઢવી અહીંયા બેહો છો, એના કરતા ઓટે જાઓ, ઓટે બહાર, ઓટે બેહો, ઓટે બેહો, ઓટે ઓટે જાઓ. એટલે ડોહાન ઘરમાંથી ઓરડામાંથી બહાર કાઢ્યો, ઓસરીમાંથી બહાર કાઢ્યો, ઘરના બહાર ઓટે કાઢ્યો, તો ન્યા પાછી આવીને કે ઓટે ને ઓટે બેહો છો. ગામ ને એમ થાય ઘરમાં નહીં બેહોતા દેતા હોય, સોરે જાઓ, સોરે ગામના મંદિરના ઓટલે જાઓ. એ કાઢ્યો મંદિરે. બાપ ડોહીઓએ ભાવ ઘટાડ્યા, બાપ ઘટાડ્યા. હમણાં અમારે બાપા બહુ માંદા પડી ગયા, તેની સેવા નહોતી થતી ને, ડોહી બાપાની પાસે હાથ જોડીને ભગવાનને કે આ ભગવાન જો તો ખરા, હવે આ છૂટે તો હારું. મારી હારો એક જ માંડવે મારી બેન પૈણી, એનો ડોહો માંદો પડ્યો, ઈ છૂટી ગઈ ને હું રહી ગઈ. બાપ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ નથી રે, કોઈ કોઈનું 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 નથી રે. તમે સાહક મારો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમામ મા બાપોને પ્રાર્થના કરું છું, મિલકત છોકરાઓને લખી દેશો નહીં.
મારી હાથ જોડીને તમને પ્રાર્થના છે, છોકરાઓને ભણાવવા હોય તો સરકારની લોન મળે છે, ઘરના પૈસે ભણાવતા નહીં અને ખેતર ગીરવે મૂકતા નહીં. મારા બાપ એટલું યાદ રાખજો. હા, મકાન હાચવજો. એક છોકરા એના બાપને કીધું, બાપા 21 લાખ રૂપિયા આપો, કા અમેરિકા જાઉં છું. ક્યાંથી કાઢું બેટા? બાપા ખેતર છે ને અડધું વેચી નાખો. બાપને એમ થયું કે અમે દીકરાને દેવું છે, એની જિંદગી બનતી હોય તો બાપે અડધું ખેતર વેચ્યું ડોહાય અને બાપા દીકરાને અમેરિકા મોકલો. 3 વર્ષ પછી દીકરો અમેરિકાથી પાછો આવ્યો. ગામના રૈયામાંથી બધા તેડવા ગયા. સગનભાઈ, મગનભાઈ, સોમભાઈ, કાંતિભાઈ, રોમજીભાઈ એરપોર્ટ ઉપર તેડવા ગયા. 3 વર્ષમાં ઓલો બલૂનમાંથી ઉતરો, ભાષા બદલાઈ ગઈ, ગોમની ભાષા ભૂલી ગયો અને બહાર નીકળતા કે હાય સગન અંકલ, વેર ઇઝ માય લક્ઝરિયસ કાર? સગન અંકલ કે છકડો પડ્યો બાર. અંકલ તમને ખબર છે ભારત બહુ ગરમ દેશ છે, ઇન્ડિયા ઇઝ વેરી હોટ કન્ટ્રી. સગન કે અંકલ કે તારો જન્મ સિહોરીની સરકારી હોસ્પિટલમાં બપોરે 3 વાગે લાઇટ નહોતી, જનરેટર બંધ હતા ત્યારે થયો તો ધોમ તડકામાં વૈશાખ મહિનામાં. ઘરે આવ્યો, માએ છાણા થાપ્યા હતા દિવાલ ઉપર, છાણા થાપે ને બેનું દિવાલ ઉપર, ને આવીને સુધરી ગયા. ઓ મમ, આપણે ગાયો પેશન ડોબા બધા સુધરી ગયા. એની માં કે હું સુધરી ગયા? હું ગયો ત્યારે જમીન ઉપર પોદરા કરતા હતા અને હવે દિવાલ ઉપર સડીને પોદરા કરે છે. અમારો ઓટલો વાળેમાં. મારા બાપા ક્યાં છે? હવે સાંભળજો. માએ કીધું, બેટા બાપા તારા ખેતર હાંચવીને બેઠા છે, અડધું તારું. દીકરો ખેતર આવ્યો. ખેતરની વચ્ચે એક સુંદર મજાનો આંબો છે. આંબાના વૃક્ષની નીચે બાપ ખાટલો ઢાળીને બેઠો છે. આંબો હાંચવી રહ્યો છે. આંબામાં કેરીઓ આવી છે. દીકરોએ આવીને આગળથી એના બાપને ઇંગ્લિશમાં કીધું, હાય ડેડ, હાય ડેડુ, વાળી દઉં તારું ટેટું. પાસે આવીને કહો, ડેડ હું ગયો ત્યારે આંબો કેટલો નાનો હતો અને કેટલો મોટો થઈ ગયો છે. એનો બાપ કે બેટા સાચી વાત છે, પણ સાંભળી લે બેટા. ઓ ડેડ, આંબામાં કેટલી બધી કેરીઓ આવી છે. બધી વાત સાચી બેટા, કેરીઓ એકવાર નથી આવી, છેલ્લા 3 વર્ષમાં 3 વાર કેરી આવી છે બેટા. તું ગયો પછી આંબાએ તો સમય એનું કામ કર્યું બેટા. મેં તો એને પાણી નથી પાયું. આંબે મને છાંયો આપ્યો છે, કેરી આપી. દુઃખ તો મને એ વાતનું છે બેટા, આંબાને મેં કાંઈ ને આપ્યું ને આંબાએ મને એટલું બધું આપ્યું. એક વખતની સિઝનની કેરી આવે ને બેટા, એ કેરી વેચું ને તો રોટલા ને શાક આખો વરસ ખાઉં તોય ખૂટતા નોય બાપ. એટલું મને આંબાએ દીધું. મેં એને કાંઈ ન દીધું, પણ તને તો મેં 21 લાખ રૂપિયા દીધા અને તને વિદેશ ભણવા મોકલો. પણ બેટા 3 વર્ષની માલિકો મને 1 રૂપિયો નથી મોકલો. આજ મને દુઃખ એ વાતનું થાય છે કે તને 21 લાખ રૂપિયા આપીને અમેરિકા મોકલો, એના કરતા 21 લાખ રૂપિયાના મેં જો આંબા વાવી દીધા હોત ને ખેતરની માલિકો બાપ, તો એની સમય આવતી કેરીની માલિકોથી મારી પાછલી જિંદગી જીવી જાત બાપ. આંબા વાવજો બાપ, આંબા વાવજો. આપ સાંભળો છો ત્યારે હાથ જોડી નથી. મારી તમને બીજી પ્રાર્થના છે, મહેરબાની કરી દીકરા માગો છો એના કરતા દીકરી માંગજો. અને દીકરાની બહુ ઈચ્છા થતી હોય ને તો એક કામ કરજો, હવે વિડીયો વાળા ભાઈ થોડીક વાર બેસી જાય બાપ, આ બાજુ મૂકી દો. હવે છેલ્લું છે. મેં અડધો પ્રોગ્રામ તો તમને સંભળાવ્યો એવું જ લાગ્યું મને. હવે એ બાજુ જ રાખો જ ને, તો એ બાજુ રાખો, કામાની બાજુ રાખો બસ. જેને ઘરે દીકરા ના હોય એને દીકરા આપું છું. જેને ઘરે દીકરા ના હોય મારામાં ધ્યાન આપે એને દીકરા આપું છું. તમે એમ કહો હું બાવો ચમત્કારી છે, ના બાપ ચમત્કાર નહીં. એવા દીકરા આપું બાપ કે જિંદગીમાં ચિંતા નહીં, તમારે કમાઈને આપે. જેને ઘરે દીકરા ન હોય એને હારામાં હારી એક ભેંસ લઈ લેવી. શક્તિ હોય તો 2 લેવી, 5 લેવી. 5 ભેંસ એટલે 5 દીકરા. કેવી રીતે સાંભળો, જો ભૂલ પડે મને કહેજો, મને પછી બહુ ખબર પડે. 5 ભેંસ લ્યો એટલે 7 ફેટનું દૂધ આપે. કેટલું 7 ફેટનું આપે? 7 ફેટનું દૂધ આપે. અને હારી ભેંસ હોય આખા દિવસમાં 15 લીટર આપે ને 30 રૂપિયા ભરાય ને, 30 રૂપિયા
15 તેરી 450 રૂપિયા થયા. ખાવાના કાઢ નાખો તો 100 રૂપિયા આપે એક ભાઈ કમાઈને કે નહીં? 150 કાઢો તો 250 અરે તો 300 રૂપિયા ગણો ને એક ભાઈ 5 ભાઈ 1500 રૂપિયા થયા. થયા ને બાપ 1500 આપે ને એમાં તો મિન મેક નહીં. ગમે ત્યારે દોવા દે કે નહીં? ના પાડે. રાતે મહેમાન આવ્યો થોડુંક દૂધ જોતો ના પાડે. ના પાડે. આજે લ્યો તો કાલથી દૂધ દોવા દે. ના પાડે. ના પાડે. જ્યાં બાંધો ત્યાં ઉભી દે ને. આગી જાય ન જાય. છોકરા કરતા ભે હારી. હે આપણે ખવડાવીએ તો આપણને દોવા દે અને આ છોકરાને તો આપણે તૈયાર કરીએ અને દોઈ જાય એના હાહારા વાળા. બાપા ખોટી વાત કરી સાચી વાત કરી. બે પાછા કીધું ને મારા બાપ હું પણ દાંત કાઢસ ને. હે આપણે ને પ્રાહો મૂકવાનો હોય ને હારા ને પ્રાહો મૂકે થઈને પડતો. હે બાપ એટલે પછી વરનો અમે કર્યો આ ખાણ અમે ખવડાવ્યું. હારું ખવડાવ્યું. ચીઝ ખાવી છે ચીઝ. લેખા ચીઝ. મોબાઈલ કઈ છે? મોબાઈલ બાઈક જોઈ છે. બધું આપણે દીધું ગયો ન્યા સીધો. આપણે ખૂટે બાંધો પણ આપણે ખીલે બંધાઈ ન રહ્યો. બાપ કાર્યક્રમમાં સુંદર સાંભળનારા લોકોને 4 વસ્તુ આપું છું જીવનમાં સુખી થવા માટે. એને આપી દો. દીકરો છે એ વહુની અમાનત છે. દીકરી છે એ જમાઈની અમાનત છે. શરીર છે એ શ્મશાનની અમાનત છે અને જિંદગી છે એ મોતની અમાનત છે. ચારે એને આપી દો. જીવનની માલિકો તમને સુખ મળશે એટલું યાદ રાખજો. એક વસ્તુ અહીંથી લઈને જવાની છે. સંતાનોને પ્રાર્થના સુધારી લેજો. ચરણે ન ચૂમી લેજો. ભૂલને સુધારી લેજો. એ કટુવેણ કહેશો નહીં કોઈ ભવે છૂટશો નહીં. કટુવેણ કહેશો નહીં કોઈ ભવે છૂટશો નહીં. સગળું મળશે જગમાં મા બાપ મળશે નહીં. સઘળું મળશે જગમાં મા બાપ મળશે નહીં. 5 મિનિટ વધારે લઉં બાપા? હા સાંભળો. કોઈ કહેતા નહીં. તમને ખાનગી કહું છું. જો તમને કહું બધાની એક ફરિયાદ છે ને. એક ફરિયાદ છે કઈ ખબર છે? મોટા ભાગે બધા શું કહેતા હોય ખબર છે? છોકરો બાયડીનો થઈ ગયો. એ તમે દાંત કાઢો બેનો. તમે દાંત કાઢો. શાંતિથી સાંભળો બેન. છોકરો બાયડીને થઈ ગયો. જેને છોકરો છોડાવવો હોય એ હવે સાંભળે. બાકીના ઘરે જાય. અમુક જણા બેહી ગયા. હા બાપ આ તો મજા આવે છે તો કહું છું. સ્કીમ નંબર 252. છોકરાને બાયડી પાસેથી કેમ છોડાવવું. અહીંયા બેઠેલા બધા સાંભળજો. પહેલા મેં તમને સમજાવ્યા કે મરણ મૂડી તમારે તમારી પાસે રાખવાની. બરાબર? પછી જે રોકડા હોય ને રોકડા એને બેંકમાં 8% મૂકી દેવાના. પોસ્ટ ઓફિસમાં 8% મૂકો ને એટલે જે મૂડી આવે 20-25 હજાર રૂપિયા મહિને વ્યાજ આવે એનું શું કરવાનું? બધા બાપાઓ સાંભળજો. 25,000 વ્યાજ આવે ને દર મહિને વાપરી નાખો. ક્યાં વાપરવું એ બતાવું છું. સાંભળજો. જેની પાસે હોય વ્યાજ આવતું હોય છોકરાને કેમ છોડાવો. સ્કીમ નંબર 252. એ 25,000 વ્યાજ કેમ વાપરવાનું ખબર છે? છોકરાની વહુની પાછળ. બીજે દિવસે છોકરાની વહુ નહીં કહેવાની બેટા મારો દીકરો તું તો મારી દીકરી છો. બહુ ડાય. બેટા કાંઈ જોતું હોય તો હું તારો બાપ છું. હો ચિંતા નહીં કરવાની. મારો છોકરો તો કંજૂસ્યો છે. હું બેઠો છું ને. પછી
પછી વહુને કહેવાનું, બેટા, વહુ નહીં બોલવાનું, બેટા એક વાત કહું હું, ભારે કપડાં પહેરી ઘરમાં હો, હારા ને ભારે પહેરી દીધા, પણ બાપુજી હાડી મોંઘી આવે તો હું તારો બાપ બેઠો ને, મોંઘી આવે તો મોંઘી, 20,000 25,000 આવતા હોય એમાં 5,000 વહુને દેવા. લે બેટા 2,500 ની બે ઘરમાં પહેરવાની હાડી લે આય. રંગા ખુશ. ભાઈ બૈરાવના જીવ બે જગ્યાએ હોય. આ લોકોના જીવ કેમ હોય ખબર છે? એક એના છોકરામાં અને બીજા ગાભામાં, લુગડામાં. લુગડા લઈ ગયો એટલે ખુશ. 5,000 રૂપિયા હાડી ખરીદવા દઈ દેવા. પછી નાનકડો ટેણી હોય ને, ટેણીયું એને હાંચવું, તમારી પાસે જ રાખવું, રમાડવું, એને લુગડા લઈ દેવા, એની માં ખુશ. ખાવાનું લઈ આવી દેવું, ચોકલેટ બોકલેટ, મોંઘું પડવાનું. 25,000 વાપરવાના છે બહુ માં દર મહિને, સાંભળજો. પછી કોક વાર છોકરાને ખીજાવું, બહુ બેઠી હોય ત્યારે, અહીંયા ભાઈ શું છે બાપા, શું છે આ તારી વહુ છે ને, સાંભળી લે, એ મારી દીકરી છે, મને તારા કરતા એના પર વધારે પ્રેમ છે. જો કોઈ દી કઈ કીધું છે ને મારી દીકરીને તો 2 ફડાકા મારી, ધ્યાન રાખજે. કાંઈ બોલો છો મારી દીકરીને તો ઓલી ખુશ થઈ જાય. બાપા મને કાંઈ નથી, એને જ કીધાય. અને હા, દર રવિવારે 2 જણા ફિલ્મ જોવા જાઓ, બહાર ખાઈ પીને આવજો. અમે જવાના જ છે, આપણે ના પાડવી. લે 500 રૂપિયા લઈ દાદા, લીધા. કોઈ વપરાય શું વપરાય? પછી વરને અંતે 2-2.5 લાખ રૂપિયા વ્યાજ આવતું હોય અને આમ વપરતા થોડા 2 લાખ રૂપિયા જો વધતું હોય તો વહુને બોલાવી, બેટા અહીંયા શું છે? તારા હાથમાં બંગડી છે ને, ઘહાઈ ગઈ છે, સોનાની છે, નવી લઈ આવતા. પણ બાપુજી ક્યાંથી લઈ આવું નવી? હું બેઠો છું ને, 2 લાખ હોવા હોય તો વાપરવા છે. જા હોનીને ફોન કરું છું, તને ગમે એવી જલસા દેવી સાર બંગડી લઈ લે. રાજીના રેડ 4 બંગડી લઈને ઘરે આવશે. આખા ઘરની માલિકો બંગડી પકડાવતી પડશે. પપ્પાએ લઈ દીધી, બાપાએ લઈ દીધી, બાપાએ લઈ દીધી, બાપા એના બાપાને ઘરે જાય તો મારા બાપુજી લઈ દીધી. પપ્પા જેવું જ કોઈ નહીં, એના બાપને ઘરે નહીં રોકાય. મારા પપ્પા ન ગમે મારા વિના, હું તો જાઉં છું. છેલ્લે કહું છું, સાંભળી લ્યો, દીકરો છરી બતાવીને બધું એકારે લઈ લે એના કરતા વહુને હપ્તે હપ્તે ચૂકવીને જિંદગીનું સુખ ખરીદી લ્યો ને મારા બાપ. અમે દેવાનું છે તો વહુ અને દીકરાને જ ને, આપણે તો ટુકડા ટુકડા કરીને વહુને આપો. બાપ છોકરાને નહીં દેવાનું, વહુને દેવાનું. પછી તો વહુ તમારું ધ્યાન રાખે, હવાના વહેલી ઉઠી જાય, બાપા સા તૈયાર છે, જરાય પાણી ન નાખે, બાપા હળી ઉભી રહી, સા પીઓ, સા બાપા નાસ્તો કરવા, બાપાનો નાસ્તો તૈયાર, બાપાની સા તૈયાર. કોઈનું બહુ ધ્યાન ના રાખે. પછી એને ઈ જ રહો હોય કે ડોહો વધારે જીવે, એનો છોકરો નથી આપવાનો બાપ. અને છેલ્લી વાત, અહીંયા કોઈ છોકરાઓની ઈચ્છા થતી હોય કે હવે નોખું થઈ જવું છે તો સાંભળી લ્યો, નોખા થવાનો વિચાર ન કરશો, પરિવારમાં ભેગા રહેશો તો સુખ મળશે. એનો છેલ્લો દાખલો, દ્રાક્ષની રેકડીની પાસે ઊભો તો મને ભૂખ લાગી હતી. દ્રાક્ષવાળાને પૂછ્યું દ્રાક્ષનો શું ભાવ છે? દ્રાક્ષવાળાએ મને કીધું, મને કે સાહેબ આ છૂટી દ્રાક્ષ પડીને ઢગલામાં એ 5 રૂપિયાની 100 ગ્રામ, અને ઝુમખામાં છે ને બોક્સમાં એ 10 રૂપિયાની 100 ગ્રામ. મેં દ્રાક્ષવાળાને પૂછ્યું, એટલો બધો ડબલ ભાવ ફેર ભાઈ? છૂટીના 5 રૂપિયા, ઝુમખામાં છે ને 10 રૂપિયા. છૂટી પડી છે એ ખાટી છે, ઝુમખામાં છે એ મીઠી છે. મને કે ના સાહેબ, કોઈ ખાટી નથી, બે મીઠી જ છે. છૂટી પડી નહીં, ઝુમખામાંથી છૂટી પડી ગયેલી છે, બાકી સ્વાદ એક જ છે. તમને પણ એ જ કહું છું, ઝુમખો એટલે કુટુંબ, કુટુંબની ભેગા રહેવો તો 10 રૂપિયા 100 ગ્રામ વેચાશો, અને જો છૂટા પડી જાઓ તો 5 રૂપિયા 100 ગ્રામ વેચાશો. કુટુંબથી જુદા પડશો તો તમારો ભાવ ઘટી જાય, અને કુટુંબ ભેગા રહો તો ભાવ વધી જાય. સુંદર કાર્યક્રમનું આયોજન ઓઝા સાહેબ તરફથી, કનકભાઈ તરફથી થયું છે. એકવાર ફરી જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે એમને ખૂબ જ આશીર્વાદ આપીએ. મેં સમગ્ર કાર્યક્રમ દરમિયાન મારાથી કઈ ભૂલ થઈ ગઈ તો આપણી માફી માંગુ છું. સીડીઓ મારી પાછળ બંને મળે છે, દીકરી વાલો દરિયો, મા બાપને ભૂલશો નહીં, હિન્દીમાં પણ છે. અને 150નો એક સેટ, 300ના 2 સેટ. આ કાર્યક્રમને પૂર્ણ કરતા પહેલા અહીંથી કઈ એનાઉન્સમેન્ટ હોય
તો શાસ્ત્રીજી કરશે અને પછી આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરશું. આપનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. હલો, બધાને જય શ્રી રામ. મા બાપને ભૂલશો નહીં. ભાઈ શ્રી અશ્વિનભાઈ જોશીએ બહુ સરસ રીતે આપણાને આ દ્રષ્ટાંત અને પ્રવચન સમજાયું. આ સમગ્ર સેવાધામ માનવ સેવા ટ્રસ્ટ રૈયા દ્વારા ભાઈ શ્રી કનકભાઈ ઓઝા સાહેબ દ્વારા સુંદર રીતે આયોજન થયું. ખૂબ ખૂબ આપણા ગામની અંદર આવા સદવિચારો અને સંસ્કારોનું ચિંતન કરાવી જ્ઞાન યજ્ઞનું અહીંયા એક નાનું એવું સરસ આયોજન કર્યું. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જતા જતા બધાને આપણે તાળીથી વધાવી લઈએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય.